ચૂંટણી પ્રચારના છેલ્લા 6 દિવસ જનસંપર્કની તડામાર તૈયારીઓ અને નેતાજી ગાડીમાં. નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતનો વિશેષ કાર્યક્રમ નેતાજી ઓન વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. હું છું વસીમ મલિક. દર્શક મિત્રો, ભરૂચ લોકસભાની જો વાત કરવામાં આવે તો 7 વિધાનસભાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એક વિધાનસભા જે અગત્યની વિધાનસભા કહેવાતી વાગરા વિધાનસભાની વાત કરીએ છીએ આપણે. વાગરા વિધાનસભા માઇનોરિટી માટેની એક મોટી સીટ હતી અને કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો, પરંતુ અરુણસિંહજી રાણા જેઓ સહકારી ચેરમેન છે બેંકના અને તેમણે અહીંયા છેલ્લા 2 ટર્મથી કહી શકાય કે કોંગ્રેસને માત આપી છે અને હાલ તેઓ વાગરા વિધાનસભાના ધારાસભ્ય છે. આપણી સાથે જોડાઈ ગયા છે અરુણસિંહજી રાણા. અરુણસિંહજી રાણા, સ્વાગત છે કનેક્ટ ગુજરાતમાં. પહેલો સવાલ તમને કે દિનચર્યાની જે શરૂઆત કરો છો તમે, ચૂંટણી પ્રચાર ચાલે છે, રોજ સવારે કેટલા વાગે ઉઠો છો, રાત્રે કેટલા વાગે સૂવાનો ટાઈમ મળે છે તમને? સવારના પહોરમાં અમે 9 વાગે પ્રચારમાં નીકળી જતા હોય છે સામાન્ય રીતે, અને રાત્રે 12 વાગે ઘેર પહોંચતા હોય છે. અને સમગ્ર જનતાની પેજ પ્રમુખથી લઈ બૂથ પ્રમુખથી લઈ અને શક્તિ કેન્દ્રના સમગ્ર મિટિંગો પૂરી કરી ચૂકેલો છું. અને એ મિટિંગોની અંદર લોકોનો જનપ્રતિસાદ ખૂબ સુંદર અને સારો છે. અરુણસિંહભાઈ, કયા મુદ્દા છે એવા જે જનતાના વચ્ચે તમે લઈને જાઓ છો? સૌ પ્રથમ તો મારો મુદ્દો એવો છે કે વાગરા મત વિસ્તારમાં અત્યાર સુધી ધારાસભ્ય કોંગ્રેસના હતા. 2 ટર્મથી એટલે 6 વર્ષથી ને ઉપર 3 મહિનાથી હું વાગરા જનતાનો વિકાસ કરું છું. નોન પ્લાનના રસ્તા સમગ્ર થઈ ચૂકેલા છે. પ્લાનના રેગ્યુલર રસ્તાઓ પણ સુંદર મોટા પ્રમાણમાં લોકોની સુખાકારી સંપૂર્ણ રીતે કરી દેવામાં આવી છે. ગરમી ખૂબ છે, વાતાવરણ 40 ડિગ્રીની ઉપર જતો રહે છે અહીંયા, અને આટલી ગરમીમાં જનસંપર્ક કરવું કેટલું મુશ્કેલ બની રહે છે આપના માટે? જનસંપર્ક 12 વાગે હોય કે 1 વાગે બપોરે ધગધગતા તાપમાં હોય, પણ વાગરાની જનતા, હું એવું માનું છું કે વિકાસ જે થઈ રહેલો છે, વિકાસની ગતિ જે થઈ રહેલી છે, મેં અગાઉ પણ તમને કીધું કે નોન પ્લાનના રસ્તાઓ આજે સુંદર બની ચૂકેલા છે. પાણી, નહેરનું પાણી આજે સમગ્ર વાગરામાં 6 વર્ષ પહેલાં પાણી ન હતું, આજે નહેરનું પાણી ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં મળી રહ્યું છે. નહેરની બાજુમાં પણ રસ્તાઓ ડામર રોડ બની રહેલા છે. લોકોની અંદર જાગૃતિ મોટા પ્રમાણમાં આવી ચૂકી છે. સાથે સાથે આરોગ્યની જો સુવિધાની વાત કરું તો આરોગ્ય ગુજરાત સરકાર, આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની દૃષ્ટિકોણથી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે યોજનાઓ, વિવિધ યોજનાઓ મૂકવામાં આવી છે, એ પ્રજાની યોજનાઓ, પ્રજાને પડશે એવી યોજનાઓ છે. મા કાર્ડ, મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, મેં મારા મત વિસ્તારમાં એક લોકોને સારા એવા પ્રમાણમાં મા કાર્ડ ઘર ઘર જઈને મેં આપવામાં આવેલું છે. સેવા સેતુના માધ્યમથી લોકોને કોઈ જાતની અડચણ ના પડે, તકલીફ ના પડે, અને તકલીફ ના પડે એટલે લોકોના કામોની ગતિ આપવાનું કામ અમે કરેલું છે. અને એવા સંજોગોમાં આરોગ્યની ચિંતા કરી છે. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ હમણાં જ પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના પૂરા 5 લાખથી લોકોની સુવિધા મળે, દરેક સમાજને લાભ મળે, આરોગ્યની ચિંતા આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કરેલી છે. કેમ કે ડબલ રોલ છે તમારો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના તમે ચેરમેન પણ છો. તમે એક સામાન્ય કોંગ્રેસના કાર્યકર્તાથી લઈને આજે બીજેપીના ધારાસભ્ય તરીકેની જે સફર ખેડ્યો છે, ક્યાંક ને ક્યાંક અરુણસિંહજી તમારી લોકપ્રિયતા પણ ઘણી છે અહીંયા. તો લોકો સેલ્ફીઓ લે છે તમારી સાથે ફોટાઓ પડાવે છે. કેવો અહેસાસ થાય છે જ્યારે સમર્થકોનો આવો પ્રેમ મળતો હોય છે તમને? હું નાનો કાર્યકર હોય, મોટો કાર્યકર હોય, નાના કાર્યકર સુધી પણ મને એમની જોડે એક આત્મીયતાનો નાતો છે. મારે વિશ્વનીયતા અને પ્રામાણિકતાથી હું કોઈ જગાએ અભાવ રાખતો નથી. લોકો મને હોંશે મારી પાસે નાની મોટી વાતો લઈને આવતા હોય અને એવું કામ કરતો હોય છું. અરુણસિંહજીનો સ્વભાવ છે કે કોઈ પણ કાર્યકર્તા, કોઈ પણ સામાન્ય વ્યક્તિ તમારી પાસે આવતો હોય, કોઈ અધિકારી એને પરેશાન કરતો હોય, અરુણસિંહજીનો સ્વભાવ છે કે તરત ફોન કરીને ખખડે નાખવાનો? આમાં વાત એવી છે કે પ્રજાના સાચા પ્રશ્ન હોય, ચોક્કસ પ્રજાના અધિકારીઓને હું કહી શકું છું, કારણ કે અધિકારીઓ પણ સમજે છે કે સાચા પ્રશ્નો છે, એટલે મને દરેક કામમાં મને વાચા મળતી હોય છે, એમના દરેક કામનો ઉકેલ આવતો હોય છે.
સંકલનની મિટિંગમાં પણ અમે કલેક્ટરશ્રી સમાહર્તાને અને જે તે અધિકારીને પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે તત્પર રહેતા હોય છે. અર્જુનજી, કયા કયા એવા કામો છે જે તમે જનસંપર્કમાં નીકળો છો તો સામે આવી રહ્યા છે, લોકો પ્રશ્નો કરી રહ્યા છે કે આ કામ અમારું થવાનું છે, આ કામ થવાનું છે, એવા કયા કયા કામો જે ધ્યાન પર આવી રહ્યા છે હાલ તમે જ્યારે ચૂંટણી પ્રચાર કરો છો, અને એના સમાધાન માટે આપ હવે શું કરવાના? મારી સમજમાં જનતાની પાસે લોકોને પહેલી તો જીવન જરૂરિયાતના રસ્તા હોય છે, આરોગ્યની ચિંતા હોય છે, લોકોને શિક્ષણની ચિંતા હોય છે. તેમાં ગુજરાત સરકાર અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ખૂબ સુંદરતાથી આ સુવિધા પ્રાપ્ત કરી છે. એટલે મારી સમજમાં જનતા પાસે હું જતો હોઉં ત્યારે પ્રશ્નો નહીવત આવતા હોય છે. અને જે પ્રશ્ન છે ગરીબ આદિવાસી લોકોના ઘરો બનાવવા બાબતમાં, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના 22 સુધી સમગ્ર ભારતની અંદર ગરીબોને ઘર મળે, સુંદર ઘર મળે. શૌચાલયો પણ આ દેશના વડાપ્રધાને ઘેરે ઘેર ગરીબોમાં કરી ચૂકેલા છે. એટલે મને બહુ જ આનંદ છે કે લોકોના સુખાકારીના પ્રશ્નોને હું વાચા આપતા મને ગર્વ અનુભવું છું. હું ભારતીય જનતા પાર્ટીનો એક ધારાસભ્ય છું. ભારતીય જનતા પાર્ટી સિદ્ધાંત અને વિકાસમાં માને છે. સૌનો સાથ, સૌનો વિકાસ, એ જ મંત્રથી હું આજે કામ કરી રહેલો છું. અર્જુનજી, સતત 6ઠ્ઠી વાર મનસુખભાઈ વસાવાએ નામાંકન કર્યું છે. સતત 6ઠ્ઠી વાર જો જીતે છે, આ વખતે જો ભારતીય જનતા પાર્ટી જીતે છે, તો શું પ્રાથમિકતા હશે? કયા કામો એવા છે જેને તમે પ્રાથમિકતા આપવામાં માનશો? અમે મનસુખભાઈ આજે 5 ટર્મ લોકસભાના સાંસદ તરીકે રહી ચૂકેલા છે. અને 6ઠ્ઠી વખત વિચાર કરો કે 6ઠ્ઠી વખત પણ સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાએ મનસુખભાઈની એક જ અવાજે માગણી કરી કે અમારે મનસુખ વસાવા જોઈએ છે. અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષથી લઈ, આગેવાનોથી લઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા અમિત શાહજી અને નરેન્દ્ર મોદીજીએ મનસુખભાઈને મોર મારી છે. અને એ મોર મારી છે ત્યારે જે કંઈ પ્રજાના પ્રશ્ન છે, રોજગારીની બાબતમાં પણ આજે મને કહેતા આનંદ થાય છે કે રોજગારી દરરોજને દરરોજ લોકોને મળતી રહે છે. અને રોજગારી ઉદ્યોગો આવવાથી રોજગારીની તક પણ પુષ્કળ મોટા પ્રમાણમાં લોકોને પ્રાપ્ત થઈ રહેલી છે. અરુણસિંહજી, જ્યારે ચૂંટણીમાં નીકળો છો, જનતા જનાર્દન છે ક્યાંક ખરાબ બિહેવિયર પણ કરી નાખતી હોય છે. ક્યાંક કેટલાક લોકો ફૂલોથી અમે જોયું છે કે ફૂલોની હારતોડા થતા હોય છે, ફૂલોની વર્ષા પણ થતી હોય છે. તો ખરાબ અનુભવ કયા થયા છે ચૂંટણી પ્રચાર દરમિયાન, અને સારા અનુભવ કયા થયા છે? જનતા જનાર્દન છે, ફૂલનો હાર પણ પહેરાવે અને જૂતાના હાર પણ પહેરાવે. પણ મને એવો ગર્વ છે કે મારી વાગરાની જનતા હોય કે જિલ્લાની જનતા હોય, હું જ્યાં જાઉં છું ત્યાં મને પ્રેમ મળે છે, ભાવ મળે છે, આદર મળે છે. અરુણસિંહજી, તો પૂછવામાં આવે તમને કે સ્ટાર પ્રચારક, જો જેમ કે અત્યારે ક્રેઝ ચાલે છે કે કોઈને કોઈ સ્ટાર પ્રચારક આવે તો વધુ સારું માહોલ બની શકે, તમારા મતે કયો સ્ટાર પ્રચારક ભાજપથી અહીંયા આવવો જોઈએ અને કેમ? સ્ટાર પ્રચારક આવે તો ચોક્કસપણે ગતિ મળતી હોય છે. પણ સ્ટાર પ્રચાર આવવા કરતાં પણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે રીતથી કામ કરેલ છે સમગ્ર દેશમાં 5 વર્ષથી, એ કામ લોકોના મનમાં છે, હૃદયમાં છે, લોકોની ચાહના છે. અને જે 50 વર્ષમાં જે કામ નથી થયું તે આ દેશના વડાપ્રધાને 5 વર્ષમાં કામ કરેલું છે. જ્યારે ચૂંટણીની બાબત આવે, ચૂંટણીનો જે સમય હોય છે, સવારથી સાંજ સુધીનો શિડ્યુલ એકદમ પેક હોય છે આપનો. સવારે વહેલા ઉઠવું, રાત્રે મોડેથી જવું. સાહેબ, પરિવાર, એક સવાલ તમને બીજો કરીએ કે ચૂંટણી પ્રચારમાં નીકળવાનું થાય છે, રાતનો શિડ્યુલ, સવારનો શિડ્યુલ અલગ અલગ હોય છે. સવારે વહેલું ઉઠવું, રાત્રે મોડેથી જવું, અને લીડર કોઈ પણ હોય એને પરિવારને સમય આપવો બહુ કઠિન હોય છે, અમે જાણીએ છીએ આ વાતને. તમારો પરિવાર આ બાબતે તમને સહકાર કેટલો આપે છે? મને આનંદ અને લાગણી એટલી બધી છે કે પરિવાર જાણે છે કે લોકોની સેવાની અંદર પડી ચૂકેલા મારા ઘરના લોકો છે. ત્યારે પરિવારનો 100% અમને સહકાર મળતો હોય છે. પરિવારનો સહકાર ન મળે તો ઘરમાં કંકાસ થતો હોય, મગજ બીજે દોડતું હોય. પણ એવું મારા માટે નથી. મને પરિવાર ખૂબ પ્રેમ ભાવથી મને લોકોની સેવા કરવાની છૂટ મળેલી છે. ચાલો, આપણે જ્યારે પ્રચારમાં નીકળતા, કોઈ પણ નાનો નેતા હોય, મોટો નેતા હોય, દરેકના રોલ મોડલ હોય, આદર્શ નેતા કોઈ ને કોઈ હોય છે. અરુણસિંહજી રાણાનો આદર્શ નેતા કોણ?
મારો આદર્શ નેતા પહેલાં તો મારે મનથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહજી છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની જે કામ કરવાની પદ્ધતિથી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો છું. છેલ્લો સવાલ કે ભારતીય જનતા પાર્ટીની ભરૂચ લોકસભા 2019ની ચૂંટણીમાં જીત થશે એના કેટલા આશાવાદી છો આપ? ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને એમાં કોઈ લકીર પણ કોઈ બેમત નથી. છઠ્ઠી વખત આ મનસુખ વસાવા એ પોતે નમ્ર પ્રમાણિક વિશ્વનિષ્ઠતાના આધારે ચાલતો વ્યક્તિ છે. સાચું બોલવું, નિડરતાથી લોકોના પ્રશ્નોની વાચા આપવી, જે તે અધિકારીઓને પણ સાચી વાત કરવી અને ગુજરાતના નેતાઓને પણ સાચી વાત કરવામાં એ અચકાતા નથી. એટલે પ્રજા મનસુખભાઈને ચાહે છે અને નરેન્દ્ર મોદીને ચાહે છે. ત્યારે કોઈ એવો સવાલ નથી. જીત નિશ્ચિત છે, એમાં લકીર પણ કોઈ બે મત નથી અને કુદરતને પસંદ છે ત્યારે જ છઠ્ઠી વાર ટિકિટમાં લેલી છે. ચાલો, તો આ હતા વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહજી રાણા, જેમણે ક્યાંક ને ક્યાંક આશા બતાવી છે કે આ વખતે છઠ્ઠી વાર ભારતીય જનતા પાર્ટી ભરૂચથી જીતશે. પરંતુ 23મી મેના રોજ જ્યારે ઈવીએમના આંકડા ખુલશે ત્યારે જ ખબર પડશે કે જનતાએ જનાદેશ શું આપ્યો છે. ફરી મળીશું બીજા કોઈ નેતા સાથે અમારો વિશેષ કાર્યક્રમ નેતાજી ઓન વ્હીલ્સમાં. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.